સેવ ભાઈ ની જાગ તો નિરાતી ખાવાતા દે. હા તું ખાઈ ઓય તોડી ખવરાવ મખણ ને રોટલો હોય તા ખા લઈ શિવ ને ને રોટલો કે કઈ નો ખાવ હોય યાક ભાવે તીખું ને ભેગું દૂધીમાં પીવું છે એની દૂધ નો પીવું હોય પણ આના ભેગું ને એ જોજો આગળ શિવ નખરાણા ચાલુ કરે શિવ અહીં મો કરતા કી કરે હાજી કી કરે શિવ કરતા પાછો એક ફેરે શિવ કરતા જરાક કરતા જરાક જ કરે કરતા શિવ જો બધાને જોઉં તો શિવ કેવો લાગે કે જો બસ શિવ તારા તોફાન વધ્યા કોઈ હમણાં ઓહો બહુ વધ્યા શિવ હું ઉપર છે તારે આવું તડકો હોય બરાબર એક થવા આવ્યો આખું ગામ હોય જાય પણ શિવની નો હું હોય હાલ અંદર રામ રામ સીતારામ બધાની તો હમણાં હે ને બહુ જાજા કામકાજ છે ને બહુ એક તો મીંદડી આવી બહુ મજા આવે બહુ સારી પણ પૂપુ ઘરમાં આવે ને કરે એની કઈ રીતના સમજાવી કે ઘરમાં ના ખાતા કાલે તો શિવના ઘોડિયામાં કીધું તે આખું બધું ઈ ધોયું ત્યારથી ઘોડિયા એક દિવસ આખો ધોયો એને કામ કરવું એ વિચારવું પડે કે કઈ રીતના ટ્રેનિંગ દેવી મીંદડીની બહુ ડાઈ હે બહુ બધું કંઈ બોટતીને કંઈ ખાવાના મળું નથી કરતી પણ પૂપુનો પ્રોબ્લેમ હે મીંદડીનો બાહુ હે તે એટલા ટાઈમથી કોઈ દી એની જગ્યાએ જ હોય બારણે છે ને કોઈ દી એ મીંદડીના જ ન હોય પાણી તો સમજાવ હોય વરકી ને ગૌશાળાનું કામ આલે ભેગું અમારે સુરત જવાનું છે એટલે નાનું કામ છે એમાં કામ થાય આખો વાલીની સાય હાલે કામ લઈને આવી હાલી તો મેથી ડુંગળી લઈને આવી માલ વાલીને હમણાં વિવાહ કરવા જાઉં અમારે સુરત જાઉં એક વાર ગૌશાળાનું કામ બધું ભેગું હાલે કામકાજ ને આ કોરા કોણ બેઠું આ શિવ ને બાપુ ને પછી વહતો ના બે પાણી પીતા હતા હા વેગળ ની પાણી કરે પછી પાણી પીતું તારે કરાવી હોય તો પછી કામ થયું છે પછી વાલી આવી વાલી કઈ કે આવે છે કે માંડ મે વાતો કરી હતા એ મન બેહું ખડી વાત ના બહેન કરે લે હા ના બહેન કર લે માં હા લે હું આવા ના બહેન કર લે માં વાતું આ છંગણા તિથિ હે એટલી બાપો ગાતા આગને ને ગામમાં આગળ બાપા અમારા ગામને દાદાનો સ્થાપના અમારા હાંગણ બાપાને કરેલ છે આજથી વર્ષો પહેલા એક વડલો હતો ને વડલાની બાજુમાં જ હાંગણ બાપાની સ્થાપના કરીને મંદિર છે ને મંદિર છે નાતાને સ્થાન હોય ત્યાં વડ હતો પછી અમારા હાંગણ બાપાને દાદો હા વીણી વાતો કરતો કયો કે એટલું અંતર રાખ્યું હું ભગવાનની દાદે કે હું તો તાલે કોઈની ઓળખાણ ન પડી એક મારા બાપી થોડોક જાણ્યો એને કે એને કહેતો જ થતું હતું ને આજ આ ગઈ રાતી 9 વાગે ઓફ થયો ને હું તો ઝીણકો લાગતો અમારા બે ભાઈઓના મારે CRBનું મોટી હતી મારી માના પેટમાં જન્મ નહોતો એની પહેલાં નામ આપે હતું મારા બાપાને એ કે તો હું ઉપાધિ કરી માય કે મારા મોટી બેનનો જન્મ થયો ને તો ઓલા ડોહા ઉપાધિ કરે ને કે હતા CR દીકરી થયો દીકરો ન આપ્યો દાદે ભગવાન એણે એવો દાદાનો આપણો હુકમ થયો તો એ 2 નામ આપે જ જાય કે વિરમ ને મીણન 2 દીકરા કે ઉપાધિ કરી નાખે કે અમારા 2 ભાઈનું નામ એની જન્મ પહેલાં આપે જ પેટમાં જન્મ નહોતો એમાં તો એની 3 ઠેકાણે 12 ઠોકેના દીકરાના વસન દીધા હતા એક ભારવાડિયા દાયરામાં 60 વર્ષનો મીણંદ રાણા ને બીજો ઘર હતો એને કયો જાય કે મીણંદ 2 દીકરા જેવો જીવણો ને એક ખોટી દાયરામાં અરભમ દીગા એની મોટી ઉંમરે 2 દીકરા દીધા જ્યાં માંડણને મોરવી ગયું આવા તો એ વીણી વાતો કરતો દાડો એના સાંભળો આ ઋષિની આજ છે ને હતી ને કરાઈ हमारा गांव में मेलिकोरा बेरण गाम कहाँ है कोई खबर नता आखा भारत में
તો આખા ભારતમાં ખબર પડ્યા કે દાદાનું થાન હે એ જ બેરણ. આ તે ઓળખાયું આખા જગતમાં બેરણનું નામ આંગણ બાપે. એક વખત ચૈતર મહિનાની હાથેમ હતી તો એ સુલા ઠારવા આપણે હાથેમને ચૈત્રી હાથેમના. તો આતાને હાજી એવો દેખાવ થયો કે રાતે એની જગ્યાએ 3 વાગે આખા ગામની અને અટાણે ને ટાણે કે બધાને કહી દો કે કાલે હાથેમ પારજો. તો મારા બાપુને બધાએ પૂછ્યું કે ભાઈ હતા આવું કામ? તો કે બાપા રાતે કે દેવતાનો જાકડો ભરાય શોકમાં ઠલ્યો હોય. છે ને લાંબી વાત નહીં થાય, આ તો યાદ આવે બહુ. પછી નહીં રહેતું એટલું કઈ. શિવ વાતો કરે છે. ઢાંકણું દે હતા ને આ બેહે જા જા આ પગથિયે બેહે જા ગાડી પર એ બેસે ને હાથ પર આ બેહે જા આ આઈ બેઠા ના વાસણથી બેને સાકોટા દેતા હતા. જરાથી મજા. રામ ને કહેતો હતો કે આ ઓલો ટાટાવાળો તો હું મારી અહીં છે ઓલું નહોતો આવ્યો આપણે આખીમાં નળ ને કરે ગો એ હા ઢાંકણા ભરે પછી જય અકળે હાલત કાંઈ જે કટોય કરતી એ તો એ કઈ એટલી વધારે નાખે કઈ ને જ મગાવે. કતો ન મળે પેલા તો હા હા એમાં કઈ ને ઓહો ઈ કરે. હા વાતું કર લે માં વાતું કર લે માર દીકરો વાતું કર લે. ઓ માર દીકરો તો વાતું કરે. શિવ કાં વાતું કરાવી તારે ઓમભાઈ કા હા ઓમભાઈ જો કા ઓમ કા પ્લેન આવ્યું તું ઓ માકડે અહીં છે અહીં પ્લેન આવ્યું તું અહીં છે બહેન વાતું કર લે માં માર દીકરો બેઠો બહેન માં મતીડો. હા જો અહીં પ્લેન આવ્યું તું ભરતી અહીં પછી અહીં આવ્યું ચોટ શું થયું મને દેખે હાથમાં હાથ રાખે. કાં શિવ આતાની બોટલનું ઢાંકણું દેતો આવી જા. આ તાન દે દે ફોન કરવાની હું કરવાનું ને તે વિંજવાતા છે ને કેરું લેવે શિવાય કાંઈ વિંજાતા ને કીક ને કીક લેવું જોઈએ કારક વાલે લેવે ને હરેક વાર હિંગુ લેવે કાલે મોગાય કે લેતા આવે. કાલે સુધીમાં કામ પૂરું થઈ જાય પછી સોમવારી હે ને ટાકાનું ની કામ કરવાનું પછી આવે ને મંગળવારી બાપાને પૂછે ને પછી એને ઉદઘાટન કરી દીધું. ગાય બધી ભેગી થઈને ઉદઘાટન તા કરી નાખે ગૌશાળાનું ગયું એટલે પપ્પા તામાંથી સામાન ઉતારે સીધી ગૌશાળામાં નીકળી જાય. મોટર નો લે મશીન નો લીધી ફેર કામ છે. મોટર ને મશીન બે ભેગા નહીં હાલતા. કે ક્યાં લખો ખાવું ને ભૂખ લાગ્યો. હા હું આવી હતી વિડીયો ઉતારવા ટીમણી ઘોડીની પકડાવી દીધી હાથમાં. ક્યારેક હું વિડીયો ઉતારવા કાંક્ષાની મેં ને હું અવરી એમાં ફહાઈ જા કામ આપે દે બીજું વળી તોરલની નવ બે ભેગો ને વાતાની ને છિયાક થોડુંક વધતું હતું મદદરૂપી ઘટે ને કે પાછળના ભાગમાં ધમારવા વાતાની ને હિયાક વધારે ઓલું કરી દીધું હતું થોડુંક વધતું હતું ધરારથી વધારે ખબર એમ કે ખાઈને કામ થાય. હોળીનો કઈ માણો ભરવાનો નતો તો આજ નાઈ નાખી.
પરવેનું હોય કાનમાં નહીં કે બીજે ગમે ને કાનમાં એને કે જવાય નહીં દે પાણી ગરામાં જરા કોઈ ઊભી રહે નવાઈ ગયું બસ તો યાર નાવામાં હોજી હે સીવાની તો પાણી એને ગમતું જ નહીં અડે એટલી હાવ ઠેકડા મારે વાહે પીનું મારે નવરાવતા તોય ઓલી બધી જોવે ગોપીની ક્યાં કામ કરે આની આટલા નવાઈ ગઈ રૂપારીઓ નીકળે જાય ધીરે ધીરે ટાઈમ જરાક વધારે દીધો કે નહીં તીણી જરાક ઊંસી ડોક રાખ ને તો ગોરલ ના જાય હાવ ઘેટા જેવો ને જરા ગાણી શકલ હમણાં રાડિયું નાખે ત્યાં તુલસી નો રાડિયું કેવી નાખે હા ઉતાવળ બધાય ની હે ઓલો નાખે આભાનો આજની માં જોડે તો થાય ને થોડે હા માં કપડીને દેખાડું જાય ને બીજી માં તમે લાંબો વાતા ઈ ફરીને આથી નીકળે ગયો તો ક્યાં કરાવવાનું હે અત્યારે હમણાં હે ને વાંજરા ખકડાણ થાય પણ આ વયસમાં બધા ઉતા એમાં વાપરવા સારું કાઢી લીધા અમુક અહીં લાકડાને બાંધી દીધા હમણાં એ 2-3 દી સારું હે 2-3 દી તુલસીની આગળ દોવલી હસી ઓલી કોઈ રમે તો ને માર ગામમાં ગાંધી ને આવ્યા રામદેવ કોઈ નથી હજી નથી આવ્યો ને હે વાકની કામકાજ ઓલી કરવાનું ચાલુ થાય ઓલી કરવા વાલિયાની રોટલા ને કહે છે સીંગ નથી તો બપોરે એટલી બાપોને આવે તો ખરી જરાક વાર માગણી પણ ઓલું ને ડમડીનું હાવ હું હાવ ઉડી તે ગઈ સીંગ હજી તો દોવાય લખવા ને મૂકવા જતા લખવા આવ્યો તો મજૂરની મૂકવા ને રામજી હતો તો વિંજે કાકા નહીં મૂકવા એટલે એવું લખું જાય કે લખું લેતો જાય ભેગો વિંજે કાકાને ગાડી બદલાવવી પડે આમાં બે ગયા તો લખું કે જાઉં એમ રામદેવ કે લખું દેવું ગાજર લખો ગાજર લઈ જવા નવા નવા હન કા હોદે ભાવે છે પછી આમ ગોડવા ચાલુ કરી ને પછી નહીં ભાવે પૂછડી ખાવાની છે ગોટકા ગોટકા હા પછી નો ભાવ આમ ધ્યાન રાખજો લઈ લીજા ને તે પૂછડી ઠાવકા ગાજર ખાતા જાય પૂછડી ખાવાની હોય ને હા આમ દાડા લે નો બોલાવે હા હાલો મામ ખાઈ લ્યો હે અત્યારે રમે બધે રમવું તારીને પછી તમે કહો ગામમાં રાહડા કરાઈમાં કઈ કે
હે મેં તો એટલે અમને હે ને હું ખાવા આવ્યા તો શિવની માખણ ને રોટલો જેવો આમ ખાઈ જ ખાવું જો હોય તો આખો ભરાઈ ગયો ઓય તારા વાટકમ ખાવા દે દીકા એને તારા વાટકામાંથી જ ખાવું હો મમ્મી ન કરે એમાં દીકો શેર કરીને ખાવા દે ને એ તારા વાટકામાંથી જ ખાવું કામ કરવું હા હવે ગો માખણ હે શિવ તારા હાથ ને જોતા તું ખાઈ જ ખાવું તારા વાટકામાંથી જ એ આવ્યું શિવ હા તો આમાં જ બધાય મક્ખન નાખી દે એ ખાવું ને તેની તોણી દેખે ને ખાલી કરે એને માખણ બગાડવું લેવા દે તો એક ફેર લેવા આર્યું એક ફેરથી 10 ફેર લેવાની તો મેં લે તો ન બોલે ખાઈ ની નાખે તો નહીં ખાવા તો દે તું સે ભાઈ ની જાગ તો નિરાતી ખાવાતા દે હા તું ખાઈ ઓય તોણી ખવરાવ એ મારી ને મખણ ને રોટલો હોય તા ખા દીગા તું ખાઈ ઓય તોણી ખવરાવ દીકા ભાઈ હે કે મારા ભાઈને ખવરાવું ખાઈ લે માદી એક બટકો ભાઈને પાછો ખવરાવે તો ખવરાવે તો ખાઈ લે કઈ ગંધારો નથી રૂપાર હશે તું ખાઈ જા હા બસ આમાંથી ઇસ્તા કમ પર કમ માખણ ને થાવતું કે કામ કરું શિવ કેવું મીઠું હે મમ્મો હારી દીકા આમાંથી લે ને તારું માખણ એ મને હાઈ માંથી લે એ મેં કેવાથી તું કરી કોઈ નિકત નથી મારું સુથરા કે તાગણે સીધા સીધા નવરાવા લઈ જાવ શિવ એટલે એવા વિડીયો પૂરો કરીએ રામદેન સાંજીમાં જવાનું તો એટલે ના ગો ને આગળ આપણે શિવની હુરાવા દીધી કે છૂતો ને બપોરનો આજ તો થપવાઈ દીધા શિવતી હો 9 વાગ્યાનો તો આઈ નહીં ઈસીની લે લે તે હું હેખું ખાઈ હવે શિવ હાલો આપણે નાઈ નાઈ કરવા જાઉં શિવ